કડકડતી ઠંડી અને ત્યારબાદ માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે। આ આગાહી કરી છે અંબાલાલ પટેલે અને અંબાલાલે કહ્યું છે કે માવઠાની અસર ઉત્તર ગુજરાતમાં વધુ થશે, સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ અસર જોવા મળશે અને ડબલ ઋતુમાં હવે માવઠાની એન્ટ્રી થશે। સવારે ઠંડી, બપોરે ગરમી અને હવે માવઠાની એન્ટ્રી થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલની ધ્રુજાવી દેતી આગાહી કરવામાં આવી છે। 27મી સુધી કાતિલ ઠંડીનો દોર રહેશે તેવું કહેવામાં આવ્યું છે। 30મીની ઠંડી વચ્ચે કમોસમી વરસાદ શરૂ થશે, આગાહી અંબાલાલ દ્વારા આપવામાં આવી છે। હમણાં ઠંડી તારીખ 27 સુધી રહેવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પંચમહાલમાં પણ એટલું અને સાબરકાંઠાના ભાગોમાં પણ લગભગ એટલું રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતામાં રહેવાની શક્યતા રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ હજુ એક પછી ફેબ્રુઆરીમાં આવ્યા જ કરશે, હવામાનમાં પડતો હશે। તારીખ લગભગ 22 તારીખ પછી પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તારીખ 30-31 જાન્યુઆરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફેબ્રુઆરી તારીખ 4-5 સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। માવઠાની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, કચ્છના ભાગોમાં થવાની શક્યતા વધારે રહેશે। છાંટા આવશે અથવા ઝરમર વરસાદ થવાની શક્યતા રહેશે। અસર થોડીક મધ્ય ગુજરાતમાં પણ થઈ શકે અને દક્ષિણ ગુજરાતમાં પણ વાદળવાળું આવી શકવાની શક્યતા રહેશે। કઠોળ પાકમાં તુવર જેવા પાક, રાયડા જેવા પાકોમાં પણ મચ્છી આવવાની શક્યતા રહેશે, મોલો મચ્છી, અને દિવેલા પાક જેવા ઊભા છે તેમાં લગભગ ઈયળો પડવાની શક્યતા રહેશે। નવા વર્ષના પહેલા જ મહિને ગુજરાતવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। અમૂલ ડેરી દ્વારા તેની કેટલીક પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। પાછલા કેટલાક સમયથી સતત થતા વધારા પછી આ પહેલીવાર છે જ્યારે ડેરીએ તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે। અમૂલ દ્વારા દૂધની 3 જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં ફેરફાર જાહેર કરતા ₹1નો ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે। અમૂલની માર્કેટિંગ કરતી સંસ્થા GCMMFએ અમૂલ દૂધના 1 લીટરના પેકિંગમાં પ્રતિ લીટર ₹1નો ઘટાડો કરતા લોકોને મોંઘવારીના મારમાંથી આંશિક રાહત મળી છે। દૂધના ભાવ ઘટતા હવે ગોલ્ડના 1 લીટરના ₹65 જ્યારે ટી સ્પેશિયલ દૂધના 1 લીટરના ₹61 થયા છે। રાજ્યમાં ખેડૂતો અને વેપારીઓ દ્વારા અલગ અલગ શહેરોમાં વિવિધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને ભરૂચમાં જંત્રીને લઈને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે તો સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખેડૂતો દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આ ખેડૂતોએ વીજ લાઇન નાખવાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે તો રાજકોટ જિલ્લામાં ડેમની જગ્યામાં સોસાયટી ફાળવી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે તો આ તરફ મહેસાણામાં લારીવાળાએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો છે, જેના કારણે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। જમીનનો યોગ્ય ભાવ સરકાર તરફથી મળે તેને લઈને ભરૂચ ખાતે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટરને ખેડૂતોએ જંત્રીના ભાવ બાબતે રજૂઆત કરી આવેદન આપ્યું તો ભાડભૂત બેરેજ માટે જમીનનો યોગ્ય ભાવ સરકાર તરફથી ન મળે તો જમીન ન આપવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। સરકાર આ બાબતે 2025માં નવું જાહેરનામું બહાર પાડે તેવી માંગ સાથે મોટા પ્રમાણમાં ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે આવી ઉગ્ર રજૂઆત કરી હતી। જિલ્લા સમાહર્તા માન્ય શ્રી કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારી એક જ ડિમાન્ડ છે કે 2020માં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું એને આજે 5 વર્ષ પૂરા થયા, 2025ની સાલ આવી, 5 વર્ષ સુધીમાં જાહેરનામાની જે કંઈ પ્રક્રિયાઓ કરવાની હોય છે એ પ્રક્રિયાઓમાં ઘણી બધી ક્ષતિ દેખાઈ રહી છે, જેને કારણે અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ જાહેરનામું રદ કરી અને ફરીથી નવા જાહેરનામું બહાર પાડી અને જમીન સંપાદનની પ્રક્રિયા નવેસરથી કરવામાં આવે। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખેડૂતોએ વીજ લાઇન નાખવાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે। ખાનગી કંપની દ્વારા વીજ લાઇન અને વીજ પોલ નાખવાની કામગીરીને લઈ ખેડૂતોએ વિરોધ કર્યો છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમને કોઈપણ જાણ કર્યા વગર વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે। આ કામગીરીથી પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ત્યારે ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ઘનશ્યામપુર, જનશાળી, બળોલ સહિતના ગામોમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે।
આ પાવરગ્રીડવાળા લોકો જે મારા કાકાના ખેતરમાં ખાડો કરતા હતા જીસીબી લઈને પોલીસ સ્ટેશન સાથે, અને મેં એમ કીધું કે ભાઈ આ ખાડો કેમ તમે કરો છો? તાર કે બસ લાઈનનું કામ છે. તો મેં એવડે લોકોને એવું કીધું કે તમે એસ્ટિમેટ આપો, કેટલું વળતર છે, શું છે. કોઈ વળતર નહીં, કાંઈ નહીં, ખેડૂતોને નહીં કંઈ પૂછવાનું, અને સીધા જ ખાડા કરવા માંડ્યા. વળતર તો એમને ચૂકવવું પડે ને, વળતર આપ્યા વગર તો એમને કામ ન કરાય ને. શું માંગ છે અમને આનું વળતર આપે પૂરેપૂરું, અમારું નુકસાન હોય. રાજકોટ જિલ્લાના 3 ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. ડેમની જગ્યાએ સોસાયટી ફાળવી દેતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જસવંતપુરા, પાળ અને મવડી ગામના ખેડૂતો ધુઆફુઆ થયા છે અને સરકાર દ્વારા સિંચાઈના પાણીની જગ્યા પ્લોટ માટે ફાળવી દેવામાં આવી છે. જો કે ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે કામગીરી બંધ કરાવી છે. મધુરમ પાર્ક કોઓપરેટિવ સોસાયટી અને કૃષ્ણા પાર્ક કોઓપરેટિવ સોસાયટીને જમીનની ફાળવણી કરતા ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. 1972 બનેલો ડેમ છે. રાહત કામમાં તગારા ભરી ભરીને ડેમના પારા બનાવેલા છે. 2 વર્ષ કામ ચાલીને, અને આ 72 બનેલો આવડો મોટો વિશાળ ડેમ છે. એની અંદર કોઈ સોસાયટી ફાળવી દીધી છે એવું કહે છે સરકારે. અને અત્યારે હવે બુરવાનું કામ ચાલુ છે. 4 દિવસથી તો અહીં જેસીબી ચાલુ હતા, મોટા મોટા હિટાચી. સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીના ભાવમાં કડાકો બોલાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ટામેટા સહિત શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને પ્રતિ કિલો ટામેટાનો ભાવ 3 રૂપિયાથી માંડીને 4 રૂપિયા મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. મહત્વનું છે કે સાબરકાંઠાના ઈડર અને વડાલી પંથકમાં ટામેટા સહિતના શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા 1 સપ્તાહમાં પ્રતિ કિલો ટામેટાનો ભાવ ₹3 થી 4 થઈ જતા ખેડૂતોને તમામ ખર્ચ માથે પડ્યો છે. પ્રતિ 20 કિલોએ ટામેટાનો ભાવ ₹60 થી 80 બોલાઈ જતા ખેડૂતોએ પકવેલો પાક હવે રસ્તામાં ફેંકવો પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. એક તરફ મોંઘી દવા, બિયારણ સહિત મજૂરીનો ખર્ચ વધી રહ્યો છે, તો બીજી તરફ શાકભાજીના ભાવ ન મળતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ટામેટાના ભાવ 60 થી 70 રૂપિયા બજાર છે, તો ખેડૂતોને આ ભાવ પોસાય એમ નથી. તો હાલની તારીખમાં ખેડૂતોને બજાર ટામેટા રોડ ઉપર ફેંકી દેવાનો વારો આવેલ છે, અને જો આવીને આવી જો પરિસ્થિતિ ચાલશે તો ખેડૂતની વિકટ પરિસ્થિતિ ઊભી થશે અને બીજા ધંધા તરફ વળવું પડશે. તો સરકાર આના માટે કંઈક વિચારે. સાબરકાંઠા જિલ્લામાં પશ્ચિમ વિભાગમાં રીંગણ અને ટામેટીનું વાવેતર કરેલ છે, અને વાવેતરમાં બરા પ્રમાણમાં પણ વાવેતર થયેલું છે, અને હાલની 60 થી 70 રૂપિયા બજારમાં 20 કિલોનો ભાવ છે. તો હાલ ખેડૂતને કશું પરવડતું નથી, અને સામે સામે દવા ખાતરનો પણ ડબલ ભાવ છે. ખેતી પ્રધાન દેશ ભારતમાં ખેડૂતોની સ્થિતિ દિવસે ને દિવસે દયનીય બની રહી છે. હાલમાં સાબરકાંઠાના ઈડર, વડાલીમાં ખેડૂતો પોતાનો ટામેટા સહિતનો પાક સારા ભાવની આશા રાખીને ઉજ્જડ જગ્યાઓમાં ઢગલા કરી રહ્યા છે. જો કે આ જ શાકભાજી છૂટક બજારમાં ખૂબ ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોએ આ વિસંગતતા દૂર કરવા અને ખેડૂતોને પૂરતા ભાવ મળે તે માટે કોઈ નિયમ બનાવવાની સરકાર પાસે માંગ કરી છે. નારાજ ખેડૂતોએ કહ્યું, જો સારા ભાવ ન મળે તો અમારે ખેતી છોડી શહેરમાં રોજગાર માટે જવું પડશે. ઓર્ગેનિક ખેતી તરફ અમે ખેડૂતો જવા માટે તૈયાર છે, પણ પોષણક્ષમ ભાવ આપવા માટે ગવર્મેન્ટને પણ તૈયાર રહેવું પડશે. અને જે પોષણક્ષમ ભાવ મિનિમમ બંધાવો જોઈએ 200 રૂપિયા, મણનો ભાવ 20 કિલોના મિનિમમ 200 રૂપિયા, તો અમે ગવર્મેન્ટ ગમે ત્યાંથી રાજી કરીને પણ કરી આપશું. એવું ગવર્મેન્ટને કંઈક ફોર્મ્યુલા લઈને અપનાવીને ખેડૂતોના હિતમાં કંઈક વાત રજૂ કરવી પડશે. ખેડૂત દિવસે દિવસે જે ઉત્તર ગુજરાત તરફ જે ટામેટાનું બાગાયત ખેતીનું વાવેતર છે, જે પ્રમાણમાં રીંગણનું, મરચાનું, એ મણના ભાવ છે 70 થી 80 રૂપિયા, અને એ જ વસ્તુ બજારમાં કિલોનો ભાવ છે 30 થી 40 રૂપિયા. તો ખેડૂત કઈ રીતના આઘારી આવશે? બનાસકાંઠાના વિભાજનના વિરોધની આગ હજુ શાંત નથી પડી રહી, અને 24 દિવસ વીતવા છતાં ધાનેરાવાસીઓ તેમની માંગ પર અડગ રહ્યા છે. સૂત્રો પોકારીને થાકેલા ધાનેરાવાસીઓએ આખરે ભગવાનના શરણે જવું પડ્યું છે. હનુમાન દાદાના મંદિરે મહાયજ્ઞ યોજ્યો અને હનુમાન દાદાને આવેદનપત્ર આપી વિનંતી કરી કે હે પ્રભુ, નીચેની સરકાર
તો નથી સાંભળતી, માટે હવે ઉપરવાળા તમે જ કંઈક ફેસલો કરો. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે સ્થાનિક લોકો હનુમાન દાદાના મંદિરે પહોંચ્યા અને દાદાને જ આવેદન પાઠવી દીધું. આ સાથે સરકારને સદબુદ્ધિ આવે તેવી આશા સાથે ધાનેરા હિતરક્ષક સમિતિએ હવનનું પણ આયોજન કર્યું. જો આ લોકો છેલ્લા 24 દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે, છતાં નિરાકરણ ન આવતા આખરે હિતરક્ષક સમિતિના લોકોએ આ રસ્તો અપનાવ્યો હતો. ત્યારે બીજી તરફ વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ, જેમાં ભાજપ આગેવાનો પણ જોડાયા હતા.